धारी, बक्सरा, चलाला और आसपास के ग्रामीण क्षेत्रों में पिछले कई वर्षों से कई दिनों से घरों में सेंधमारी और दुकानों के शटर तोड़कर चोरी की वारदातों में अचानक बढ़ोतरी देखी जा रही थी। लगातार हो रही इन घटनाओं ने स्थानीय लोगों में डर व्याप्त कर दिया है। घटनाओं को गंभीरता से लेते हुए पुलिस विभाग ने एक विशेष टीम गठित की और जांच को तेज कर दिया। पुलिस ने 100 किलोमीटर से भी अधिक क्षेत्र के अलग अलग लोकेशनों पर लगे सीसीटीवी कैमरों के फुटेज को खंगाला। दर्जनों घंटों की निगरानी और विश्लेषण के बाद आरोपी गतिविधियों मूवमेंट का पूरा ट्रेल तैयार कर लिया गया है। वहीं सूत्रों के आधार पर पुलिस ने एक संदिग्ध व्यक्ति को धर दबोचा। पकड़े गए आरोपी के पास से पुलिस ने चोरी करने में उपयोग होने वाले उपकरण, लोहे की रॉड, कटर, पेचकस सहित कई सामान बरामद किए। रिसेंटली धारी डिविजनના ધારી, બગસરા અને ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોની ચોરીના ઘણા બધા ગુના રજીસ્ટર થયેલા હતા. ગરફોડ ચોરીના પણ ગુના રજીસ્ટર થયેલા હતા. આ અનુસંધાને માનનીય આઈજીપી સર દ્વારા અને માનનીય એસપી સર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી તે અનુસંધાને એક ટીમની ગઠન કરવામાં આવેલું હતું આ ચોરને આઈડેન્ટિફાઈ કરવા માટે. અને બગસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક જે સીસીટીવી મળેલા હતા તેમના આધારે એમને આગળ ફોલોઅપ કરતાં કરતાં જે 100 કિલોમીટર 100 થી 150 કિલોમીટર સુધી આગળના સીસીટીવી એમના દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને એક જે શકમંદ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું. અમારી ટીમ દ્વારા 4 દિવસનો ત્યાં રોકાણ કરી અને ફાઇનલી જે શકમંદ છે એને પકડવામાં આવ્યો હતો. આ જે શકમંદ છે વિજયભાઈ મકવાણા એમની પાસેથી ચોરી કરવાની જે કીટ હોય એ પણ બરામદ થયેલી હતી અને આ જે વિજયભાઈ મકવાણા છે એમના દ્વારા 50થી વધારે આવી ગરફોડ ચોરીઓ કરવામાં આવેલી છે અને આ જે ચોરીઓ છે એ એમની કબૂલાત કરેલી છે. સર, એક આરોપી ઉપરાંત બીજા અન્ય કોઈ આરોપી એમાં સંડોવાયેલા છે કે કેમ? આ જે આરોપી છે એની એમઓ એવી છે કે એકલો જ ઓપરેટ કરે છે અને એનું ખાસ ટાર્ગેટ હોય છે દુકાનો. આપણા વિસ્તારમાં પણ એમણે દુકાનોને ટાર્ગેટ કરી હતી અને એની આ સિવાય સુરત, રાજકોટ, અન્ય વિસ્તારોમાં પણ દુકાનોમાંથી જ એણે ચોરી કરેલી છે અને આ વ્યક્તિ છે એકલો ઓપરેટ કરતો હોય છે.